ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. ગઈકાલે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથા આપણે સાંભળી રહ્યા હતા. એમાં આપણે ભગવાન સિદ્ધવલ્લભ એમને મળે છે, ત્યાર પછીની હવે જે યાત્રા એમની યશોગાથા હવે આપણે સાંભળીએ. આ અરસામાં તેલંગણથી એક વિદ્વાન બ્રાહ્મણ યાત્રા કરતા કરતા શિરપુર આવી છેડ્યા છે. તેની સાથે ત્યાંની સ્ત્રી પુત્ર પણ હતા. તેની વિદ્વત્તાથી રાજા પ્રસન્ન થયા. તેને રાજાએ પુષ્કળ ધન, ધાન્ય, વસ્ત્ર દાનમાં આપ્યા છે. છતાંય પંડિતની લાલસા પૂર્ણ નથી થઈ. તૃપ્તિનો ભાવ એના મા ઉપર ન દેખાણો. એટલે રાજાએ તેને દાનમાં હાથી તથા કાળ પુરુષ શાસ્ત્રોક્ત રીતે પ્રમાણે કુળમંડપ બનાવી સુવર્ણની મૂર્તિ બનાવીને એક મંત્ર વડે તેમાં કાળ પુરુષનું આહ્વાન કરે. એને કાળ પુરુષ રોગાદિક આપત્તિ ટાળે, એને કાળ પુરુષ કહેવામાં આવે છે. દાનમાં હાથી તથા કાળ પુરુષ આપ્યો. હાથી તો રાજ દરબારને શોભે, છતાં એણે આ ભેટ સ્વીકારી લીધી. તેથી એનું અંતકરણ મલિન થઈ ગયું. રજોગુણ અને તમોગુણના ભાવ એના સમગ્ર શરીરમાં વ્યાપી ગયા. એનું બ્રહ્મજ્ઞાન સ્ત્રવી ગયું. કાળ પુરુષનું દાન લેવાનો એનો અધિકાર નષ્ટ થઈ ગયો. કાળ પુરુષનું દાન ગ્રહણ કરવાથી એનું આખું શરીર શ્યામ પડી ગયું છે. એના શરીરનું આવું રૂપાંતર થયેલું જોઈ એની સ્ત્રીને આશ્રય થયું. રાજા તથા રાજ દરબારીઓ પણ વિપ્રના શ્યામ પડી ગયેલા શરીરમાં આશ્રય પામ્યા. ગુણના ભાવ વાણી અને આંખ દ્વારા જણાય છે. ગુણના ભાવ વાણી અને આંખ દ્વારા જણાવ્યા વિના રહેતા જ નથી. વિપ્રની આંખમાં મદ જણાણું, વાણીમાં કર્કશતા દેખાવા લાગી. સૌના ઉપાલંગનું તે કારણ બની ગયું. રાજાએ એની આદરપૂર્વક રાજ દરબારમાંથી રજા આપી. હાથી ઉપર સડીને પોતાની મોટાઈનું મિથ્યા પ્રદર્શન કરનાર આ વિપ્રને રાજમાર્ગના રસ્તા ઉપરથી આ રીતે જતો સૌ જોઈ હસતા હતા. એની સ્ત્રી, એના પુત્રો તો ચાલતા જ હતા. એકાએક એના શરીરમાં શ્યામ થયેલા વર્ણનો ખ્યાલ આવ્યો. એથી એ મૂંઝાઈ ગયો. દૂરથી એને નીલકંઠ વર્ણને જોયા. એકદમ એણે હાથી ઝુકાયો અને નીચે ઉતરી નીલકંઠ વર્ણી પાછે દોડી આવ્યો છે. નીલકંઠ વર્ણી સમગ્ર પરિસ્થિતિ સમજી ગયા. વિપ્ર નીલકંઠ વર્ણીના પગમાં પડ્યું. નીલકંઠ વર્ણીને આ પંડિતની દયા આવી. એમણે કહ્યું, વિપ્ર, દાનના અધિકારી બ્રાહ્મણો છે તે ખરું, વિદ્યાના મૂલ્ય રાજા ચૂકવે એ પણ સાચું, પરંતુ તેમાં તૃષ્ણાના તરીકે તમારી વૃત્તિઓ મલિન થઈ છે. મલિનતા લીધી બ્રહ્મજ્ઞાનની સિદ્ધિ વિના તમે કાળ પુરુષનું દાન લીધું. તેથી તમારા શરીરમાં તમામ રજોગુણો ફરી ગયા છે. વિપ્ર રડવા લાગ્યું. એણે કહ્યું, મહારાજ, સાચું છે. તૃષ્ણાને લીધે જ મારી વિદ્વત્તા બ્રહ્મતત્વનું ઓજસ ઓતરી ગયું છે. આપ મારી ઉપર દયા કરો. શરણાગતની સાર લેવા ભગવાન અને સંતોના ધર્મ માટે જ નીલકંઠવર્ણી એના તરફ કરુણા દ્રષ્ટિથી જોયું. જાણે સંજીવની પ્રાપ્ત થઈ હોય એમ એનું અંતકરણ સ્વચ્છ થયું. શરીર ઉપરની શ્યામતા ચાલી ગઈ અને વિપ્ર પોતાના અસલ શ્વેતવાન પ્રાપ્ત થઈ ગયું છે. સિદ્ધવલ્લભ રાજાને નીલકંઠવર્ણી પ્રત્યે અપાર હિત હતું. નીલકંઠવર્ણીના પ્રસંગથી એની વૃત્તિઓ અંતર્મુખ થઈ ગઈ. યોગ સાધના વિના તે સમાધિના સુખનો અનુભવ કરવા લાગ્યું. નીલકંઠવર્ણીએ બ્રાહ્મણનું દુઃખ ટાળ્યું. ત્યારથી આ હેત ભક્તિમાં પરિણામ્યું. નીલકંઠવર્ણી તો ત્યાંથી નીકળી જવું હતું, પરંતુ રાજાને હજુ પોતાના સ્વરૂપમાં યથાર્થ જ્ઞાન કરવાનું હતું. નીલકંઠવર્ણીનો આ સંકલ્પ હતો. તેથી સિદ્ધવલ્લભ તેની સાનિધ્યમાં કદી છોડી શકતો નહીં. આવા સ્નેહભાવથી એક દિવસ નીલકંઠના દર્શન કરતા રાજાની ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ પ્રતિલોમ થઈ ગઈ અને તેને તરત જ નીલકંઠવર્ણના સ્વરૂપમાંથી દિવ્ય પ્રકાશ નીકળતો જોયો. એ પ્રકાશના મધ્યમાં
પ્રકાશમય સિંહાસન ઉપર નીલકંઠ વર્ણનો કિશોર ઘનશ્યામ મૂર્તિના એમને દર્શન થયા છે. એમની સમીપે અક્ષર અને અક્ષર મુક્તો બેઠા છે. રાજાને એમનું વ્યાપકપણું સમગ્રપણે દેખાણું. પૃથ્વી કે કોઈ બ્રહ્માંડો દેખાણા જ નહીં. ચિદાકાશ બ્રહ્માંડોની પડખે પડખે ઊંચા ઊંચા અધોર્વ અને પ્રમાણ રહિત સર્વથી પર દિવ્ય અક્ષરધામના સર્વ અવતારોની ઉત્પત્તિ અને લય એ સ્વરૂપમાં જ થયા હતા. તે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નીલકંઠવર્ણી સ્વરૂપે એમને જોયા હતા. શ્રી કૃષ્ણ કૃપા કરી અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાયું. સતાએ સ્થિતિમાં પણ પોતાના દેહ ભાવમાં આવરણથી અર્જુનને તે સ્વરૂપની વિશાળતા અને ભયંકરતા જોઈ બીક લાગી. એટલે એના પ્રાણની ગતિ પ્રકૃતિથી પર થઈ શકી ન હતી. તેથી જ પ્રકૃતિના સહજ એવા ભાવથી એમણે કહેવું પડ્યું. ગીતાનો 11મો અધ્યાય 23મો શ્લોક. પરંતુ અહીં સિદ્ધવલ્લભ રાજાના પ્રાણ નીલકંઠવર્ણની કૃપાથી પ્રકૃતિથી પર હૃદયના આકાશરૂપી ચિદાકાશમાં વિરાજેલા ભગવાન પૂર્ણ પુરુષોત્તમમાં લીન થઈ ગયા. તેથી અખંડ બ્રહ્માંડોને આવરી રહેલું અક્ષરધામ અને ધામના અધિપતિના એમને દર્શન થઈ શક્યા. રાજાના અત્યંત ભાવથી નીલકંઠ પ્રભુ ત્યાં રહ્યા. થોડા સમય પછી એમણે ત્યાંથી નીકળવાની તૈયારી કરી. સિદ્ધવલ્લભ રાજાને નીલકંઠવર્ણે હવે વિદાય લેશે એનું દુઃખ થયું. એથી એમને ઘણી પ્રાર્થના કરી. પરંતુ નીલકંઠવર્ણીએ કહ્યું, અહીંનું મારું કાર્ય હવે પૂરું થયું છે. હવે મારે જવું જોઈએ. તમે આ મૂર્તિ હૃદયમાં રાખશો. હું સદાય તમારી સમીપે રહીશ. બધા સિદ્ધો પણ એમની સાથે જવા તૈયાર થયા. શહેરમાં લોકોને જાણ થઈ. નીલકંઠવર્ણી માટે કોઈને કોઈ બધાએ વસ્તુ ભેટ લાવે છે. રાજાના અનુસરો પણ ભેટ લાવ્યા છે. રાજ દરબારમાંથી પણ અનેક સામગ્રીઓ આવી. તે બધી જ નીલકંઠવર્ણીની સમક્ષ મૂકી છે. રાજા તથા પ્રજાના ભાવથી નીલકંઠવર્ણીએ તેમાંથી થોડું અંગીકાર કર્યું. ત્યારબાદ વિદાય લીધી. દૂર દૂર સુધી સૌ વળાવા આવ્યા છે. નીલકંઠવર્ણીએ સૌને આગ્રહ કરી પાસા વાળ્યા છે. પોતે સિદ્ધોની સાથે સંવત 1853 અન્નકૂટોત્સવ કાર્તિક પૂનમ કરી ત્યાંથી હવે ભગવાન નીકળ્યા છે. સદા એકાકી ફરનારી રુચિવાળા વર્ણીને સિદ્ધોનો સાથ સાંપડ્યો હતો. તેઓ અસંગી હતા. સતા પોતાના સંબંધથી આ સિદ્ધોમાં સાસા સાધુતાના જીવન બીજ વાવ્યા હતા. એમનો સાથ રાખતા હતા. સદનવનની જાડીમાં નર રાક્ષસો વસતા. માણસોનો ત્યાં પગરવ ન હતો. તેથી કવિચિત ત્યાંથી પસાર થતા કોઈ મનુષ્યની ગંધ આવતા આ નર રાક્ષસો તેને છોડતા નહીં. લાંબા વધેલા હાથના નખથી એમને ચીરીને ખાઈ જતા. સિદ્ધોને કવિચિત તેઓ દેખાતા. આ બાવાઓને નીલકંઠવર્ણીનો સાથ હતો. તેથી તેઓ નિર્ભય હતા. કેટલાક દિવસની મજલ પછી નીલકંઠવર્ણી હવે પરશુરામ કુંડ પધાર્યા છે. હિમાલય તરફ ઉત્તર સીમામાં પૂર્વતની તળેટીમાં પરશુરામ કુંડ છે. ત્યાં વર્ણિરાજ સિદ્ધોના મંડળ સાથે આવ્યા છે. તે કુંડમાં એમણે ત્યાં સિદ્ધોને સ્નાન કરાવ્યું. માતૃહત્યાના પાપથી પ્રસિદ્ધ થયેલા પરશુરામને પાપમાંથી મુક્ત થવા માટે જમનગ્નિ ઋષિએ બ્રહ્મકુંડમાં સ્નાન કરવાની આજ્ઞા કરી હતી. પિતાની આજ્ઞાથી પરશુરામે અહીં સ્નાન કર્યું. એટલે સર્વ પાપથી તે મુક્ત થઈ ગયા હતા. આ કુંડનો આવો મહિમા જાણી પરશુરામે આ બ્રહ્મકુંડનું પાણી વિશ્વના કલ્યાણ માટે વહેતું મૂકવા ત્યાં પોતાના પરશુ મારી અને ત્યાંની જે ધારા હતી એને વહેતી કરી હતી. આ ધારા બ્રહ્મપુત્રાના નામથી આજે ઓળખાય છે. એ નદીનું નામ છે બ્રહ્મપુત્રા. ત્યાંથી પ્રવાહિત સ્વરૂપે વહી અને તે લોહિત સરોવરમાં સ્થિર થઈ ફરી પરશુરામે ફરસી મારી અને તે ધારાને વહેતી કરી. તે ધારાએ પૃથ્વીને જ્યાં જ્યાં સ્પર્શ કર્યો તે સ્થળ પરશુરામ કુંડ. આજે તો તે કુંડ બ્રહ્મકુંડમાં લુપ્ત થઈ ગયું છે. નીલકંઠવર્ણી ત્યાંથી પૂર્વ તરફ કામાક્ષી દેવીના સ્થાન ઉપર આવ્યા છે. સંવત 1853 કાર્તિકનો સમય હતો. કામાક્ષી દેવીનું મંદિર આસામ રાજ્યના અમનાવ ગામ સ્ટેશનથી બ્રહ્મપુત્રા નદીને સામે કિનારે પર્વત ઉપર આ તીર્થ આવેલું છે. ગુવાહાટીથી પણ અહીં આવી શકાય છે. કુચ બિહારના રાજા વિશ્વસિંહ અને શિવસિંહે
આ સ્થાન ઉપર મંદિર બનાવ્યું છે. દેવી ભાગવતમાં સમગ્ર ભૂમંડળમાં દેવીનું આ મહાક્ષેત્ર ગણાય એવો ઘણોય મહિમા આ સ્થાનનો છે. પર્વત ઉપર આ મંદિર છે, પરંતુ નીલકંઠ વર્ણી અને તેમના સાથીઓએ બ્રહ્મપુત્રા નદીમાં કિનારે ફૂલવાડીમાં ઉતારો કર્યો છે. અહીં બાવાઓની જમાતને વણ માગ્યા સીધા મળતા, તેથી નીલકંઠ વર્ણીની સાથે આવેલા સિદ્ધોને પણ પકવાનોને સીધા મળી ગયા. લોહીના પ્રતીક રૂપ કંકુની આડ રંગીને રંગેલા કપાળવાળા ત્રિશૂળધારી જય અંબે, જય ભવાની, જય કાલીના ઘોષ કરતા કરતા લોહી નીતરતી આંખોવાળા કેટલાક નાગા, કેટલાક અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાતા, દારૂ માંસના ભક્ષણથી ગંધાતા આવા ખરાબ મોંવાળા આ બાવાઓને ઝૂંડ ત્યાં આવ્યા જ કરતા હતા. કેવળ દર્શનથી જ અંતરમાં ત્રાસ ઉત્પન્ન થાય એવા બાવાઓના સ્વરૂપો આપણને જોવા મળતા હતા. હડફેટે આવનાર પછી શોધા જડે જ નહીં એવો એમના વેગ હતા. ધરણી ધ્રુજાવે એવી એમની ચાલ હતી. અજ્ઞાત પ્રજા આ નાગાઓની નાગચૂડમાં ફસાયેલા હતા. સાસુ શોધવાનું કે સમજવાનું ભાન તે ભૂલી ગયા હતા. વહેમ અને બીકથી સૌ મૂંગા પ્રાણીઓની જેમ યંત્ર તંત્ર કરીને અસુરતા હતા. નીલકંઠ વર્ણીને આ બધું જોયું. દયા અને કરુણાથી ભરપૂર એમનું અંતર વહેમ અને અંધશ્રદ્ધાના પાશમાં ફેલાયેલા આ ભોળી પ્રજાની દુર્ગતિ જોઈ દ્રવી ગયું. કામાક્ષી ઉપરનું એમનું આગમન આ ભોળી પ્રજાની મુક્તિ માટેનું હતું. ભગવાનની દિવ્ય શક્તિ, ભગવાનનો દ્રઢાશ્રય અને શુદ્ધ સત્સંગ આગળ મલિન વિદ્યાનું કોઈ બળ ન હોય. વહેમો ઓસરી જતા હતા. અંધશ્રદ્ધાના બંધનો પણ ઢીલા પડી જતા હતા. એમને આ વાત સૌને સમજાવવાની હતી. એમણે સંકલ્પ દ્રઢ કર્યો. કામાક્ષી દેવીના દર્શને આવતા ભાવિકો જતા નીલકંઠ વર્ણને દૂરથી જોઈ એમના પ્રત્યે આકર્ષણ. ધીરે ધીરે મંદિરના પ્રાંગણમાં નીલકંઠ વર્ણી પાસે સૌ જમા થવા લાગ્યા. એક નાનકડા કિશોરની આ દિવ્ય શક્તિનો જાદુ કર્યો. પેટના ઊંડા ખાડાથી ભૂખના દુઃખનો ત્રાસ વેઠતા કેટલાક નવસ્ત્ર, કેટલાક જીર્ણ વસ્ત્રથી આચ્છાદિત કંગાળ અને કૃશ આ ભોળા ભાવિકોની આવી દશા સિદ્ધોના ઝુંડના આ ત્રાસથી થઈ હતી. એમની પાસેથી અનાજ, વસ્ત્રો, નાણાં એવો બધાય બળજબરીપૂર્વક પડાવતા નીલકંઠ વર્ણને એમની આ દશા જોઈને દયા આવી ગઈ. ધીરે ધીરે સૌ એમની પાસે જમા થઈ ગયા. દેવીને છોડીને પોતાની અવજ્ઞા કરીને આ ટોળાને એક નાનકડા કિશોર પાસે જમા થયેલું જોઈ બાવાઓ બધા ગુસ્સે થયા. એમણે પોતાનું હળહળતું અપમાન થયું હોય એવું લાગ્યું. અમે ત્યાગી, અમે ભગવાધારી, અમે સિદ્ધ, અમારી ઉપેક્ષા કરીને આ લોકો આ છોકરા પાસે જમા થાય. ક્રોધાગ્નાથી એમનું અંતર બળવા લાગ્યું. પરંતુ અહીં તો ભાવિકોનું જબર ટોળું જમા થયું હતું. તેઓ ત્યાં ઘસ્યા. ટોળા વચ્ચે બેઠેલા નીલકંઠ વર્ણીને સૌમ્ય સ્વરૂપને એમને જોયું. એમના અંતરમાં એક પ્રકારની બીક લાગી. રખે એમનો ક્રોધાગ્નિ શાંત પડી જાય. તેઓ તરત જ ત્યાંથી ખસી ગયા. છતાં નીલકંઠ પ્રત્યેના એમનો દ્વેષ શમ્યો ન હતો. નીલકંઠ વર્ણની અપ્રતિમ પ્રતિભા, સાધુતાથી અપૂર્વ ઝલક, અહિંસા અને બ્રહ્મચર્ય, ધર્મના પાલનની સાધુતા માટેની આવશ્યકતા, ઉપદેશ આ બધાયની આ સિદ્ધો ઉપર વિપરીત અસર થઈ. તે સિદ્ધોની જમાતને નીલકંઠ વર્ણીનું શાંત વ્યક્તિત્વ ઢારવા લાગ્યું. એમને થયું આ નાનકડા સાધુના ઉપદેશથી લોકોમાં વિપરીત અસર થશે અને લોકો ઉપરનું એમનું વર્ચસ્વ દિવસે દિવસે ઓછું થતું જશે. એથી એમણે પાસેના ગામમાં કાલી ભક્ત પીબેકને ઉશ્કેર્યો છે. પીબેક એટલે ગળા સુધી જેણે સુરાપાન કર્યું હોય એને પીબેક કહે. તેમાંનો એક આ પીબેક, એટલે એનું નામ પીબેક પડેલું. મહાકાલીનો ઉપાસક પીબેક પોતાનો અજેય માનતો હતો. ક્ષુદ્રદેવ અને દેવીઓને મલિન મંત્રોથી, સાધનાથી વશ કરી અભિચાર પ્રયોગથી અનેકને માત કરી એણે આ પ્રદેશને ત્રાસ વર્તાવ્યો હતો. દારૂમાં સદા સકસૂર રહેતો હતો. માંસ ભક્ષણથી મદમસ્ત બનેલો, માણસની ખોપરીની માળા ગળામાં પહેરી ત્રિશૂળધારી પીબેક જે ગામમાં પ્રવેશ કરતો તે ગામના લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી જતા.
તેના શિષ્ય બની જતા. કેટલાક હઠીલા સિદ્ધો એના અભિચાર પ્રયોગને દાદ ન આપતા. કેટલાક હઠીલા સિદ્ધો જે તેના અભિચાર પ્રયોગને દાદ ન આપતા, તેમની સામે ક્ષુદ્ર દેવી દેવતાઓને એ મોકલતો અને આ રીતે પણ તેમનો વશ કરી લેતો. પીબેકને આ નાના દેખાતા નીલકંઠ વર્ણીને પરાજય કરવાના કોડ જાગ્યા છે. કામાક્ષી દેવીના દર્શન કરી નીલકંઠ વર્ણી પોતાના સ્થાને ફૂલવાડીમાં આવી ગયો. અહીં એક ઝાડની નીચે બેસીને નીલકંઠ વર્ણી એમની સાથે આવેલા સિદ્ધોને ઉપદેશ કરતા હતા. એ સમયે પીબેક તેના શિષ્યો અને શિષ્યાઓને લઈને ત્યાં આવ્યો છે. વૈષ્ણવ મતને અનુસરેલા બ્રાહ્મણ જાતિના આ ભક્તને કૌલ શાતક અને વામ માર્ગીનો પ્રસંગ થયો હતો. તે પ્રસંગથી જ એની આ બધી સાત્વિકતા હણાઈ ગઈ હતી. તેને કૌલ મતના શાસ્ત્રનો અભ્યાસ કર્યો, તેમાં પ્રતીતિ થઈ. અંતરમાં વિષય ભોગનો અવ્યક્ત રાગ તે શાસ્ત્રોના વચનમાંથી જાગૃત થયો હતો. માંસ, દારૂ અને વ્યભિચારના ફંદામાં એ ફસાણો. તેની વિષય ભોગની લાલસા વધુ ને વધુ પ્રદીપ્ત થઈ હતી અને તેથી મંત્ર જંત્રની મેલી વિદ્યાના આશરો લઈ ક્ષુદ્ર દેવી દેવતાઓને ઉપાસના કરી સિદ્ધ બનવાની સાધના એણે આદરી અને શક્તિ મેળવી હતી. સિદ્ધિ પણ મળી ગઈ અને અહંકાર પણ વધી ગયો. સૌને વશ કરી શિષ્યો બનાવી તે ગુરુ બની ગયો. ભોળા વહેમી અને બીકણ માણસોમાં ત્રાસ પ્રવર્તાવી એણે શિષ્ય મંડળ ખૂબ મોટું કર્યું હતું. આજે એણે આ નીલકંઠ વર્ણીને માત કરી એની સાથે ફરતા સિદ્ધોને પોતાના શિષ્યો બનાવવાનો નિશ્ચય કરી લીધો. તેનો ભયંકર વેશ જોઈને નીલકંઠ વર્ણે એની ઉપર ધૃણા આવી. તેની સાથે અર્ધનગ્ન સ્ત્રીઓ અને પુરુષો નિર્લજ બની નાચતા હતા. એકબીજા સાથે અડપલા કરતા, અશ્લીલ ચેષ્ટા કરતા, સુરાપાન કરતા, ન સમજાય એવા કાર્યો કરતા. તેવામાં ઓમ હીમ હૃના મંત્રો બોલતા, સુરાપાનથી લાલ બનેલા આંખોથી સૌને ડરાવતા. ત્યાં સૌ પહોંચે છે. નીલકંઠ વર્ણીની આજુબાજુમાં બેઠેલી બાવાઓની જમાત પણ પીબેકના ટોળાને જોઈને ડરી ગઈ. નીલકંઠ વર્ણીને જોઈને પીબેક અટહાસ્ય કર્યું. 15-16 વર્ષના આ કિશોરના તપથી કૃશ થયેલા શરીરમાં એવું તે શું હતું કે તે માત ન થાય? નીલકંઠ વર્ણીએ શાંત મુખ મુદ્રાની આસપાસ બેઠેલા સિદ્ધોને કહ્યું, તમે જરાય ડરશો નહીં, મારી વાત સાંભળો અને તેના તરફ નજર પણ ન નાખતા. નીલકંઠ વર્ણીના આ શાંત વલણથી પીબેક ઉશ્કેરાણો છે. એણે ફરી અટહાસ્ય કર્યું. એણે આકાશમાં વીજળીના ગડગડાટ કર્યું. બાવાઓ સૌ ધ્રુજવા લાગ્યા. તેઓ ઉઠીને ચાલવાની તૈયારી કરતા હતા. એ જોઈને નીલકંઠ વર્ણીએ એમને ફરી કહ્યું, તમે કેમ ચાલ્યા? આવા તામસી મલિન દેવી દેવતાઓના ઉપાસકથી કેમ તમે બીવો છો? પરબ્રહ્મ પરમાત્માની કાળ શક્તિ વિના આ બ્રહ્માંડમાં કોઈને મારી શકતું નથી. વર્ણિની નિશ્ચયતા, નિર્મળતા, અતિ શાંત મુખ મુદ્રાથી પીબેકને પોતાની વિડંબના થવા લાગી. એમણે કહ્યું, છોકરા, તું બાળક છે, મારો પ્રતાપ તે જોયો નથી. એ સાંભળી નીલકંઠ વર્ણી હસ્યા. આજુબાજુના ટોળાએ નીલકંઠ વર્ણીને કહ્યું, વર્ણિરાજ, મંત્ર વિદ્યાનો આ સિદ્ધ આજે તમને બાળીને ખાક કરી નાખશે. નીલકંઠ વર્ણીએ તરત જ કહ્યું, પરમાત્મા સિવાય કોઈ કાળને આજ્ઞા આપી શકતો નથી. એ સિદ્ધિને પોતાનો પ્રયોગ અજમાવો હોય તો ભલે અજમાવી લે. એટલામાં તો પીબેકે બાજુના વડ ઉપર મંત્રેલા અડદના દાણા નાખ્યા અને જોત જોતામાં આખો વડ એકદમ સુસવાટા કરતો સુકાઈ ગયો. એના પાંદડા નીચે ખરી પડ્યા, એમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. નીલકંઠ વર્ણીના સાથેના બાવાઓ સૌ જોઈને ગભરાઈ ગયા. તેઓ ત્યાંથી ઉઠવા લાગ્યા. નીલકંઠ વર્ણીને એમની દયા આવી. એમણે કહ્યું, તમે કેમ બીવો છો? પહેલા મારા ઉપર એનો પ્રયોગ કરે, મને કંઈ થાય તો પછી તમે ઉઠીને જજો. આ સાંભળી પીબેકે વધુ ઉગ્ર થયું. એણે દાણા નીલકંઠ વર્ણી ઉપર નાખ્યા. આશ્રયથી સૌ જોઈ રહ્યા. નીલકંઠ વર્ણીને કંઈ જ થયું નહીં. પીબેક આથી વધુ ઉશ્કેરાણો. એણે કહ્યું, હવે તારો કાળ આવ્યો છે. નીલકંઠ વર્ણી મંદ હસતા હતા.
તારે જે કરવું હોય તે કરી લે. બોલ્યા સિવાય કરવા માંડ. તારા કાળ ભૈરવ કે બટુક વીર કંઈ જ મને નહીં કરી શકે. પીબેકને આ સાંભળી આશ્ચર્ય થયું. એણે તરત જ કાળ ભૈરવને બોલાવ્યા, પણ તે વર્ણી પાસે જઈ શક્યો નહીં. બટુક વીર આવ્યો, એ પણ સ્થિર થઈ ગયા. પાસા વળતા એ પીબેકને જ વળગવા લાગ્યા. એણે જમીન ઉપર પસાડ્યો અને પીબેકના મોઢામાંથી લોહીની ધારા નીકળી ગઈ. આ પરાભવથી એ ઉગ્ર બન્યો, ગાત્ર ઢીલા બની ગયા. સતા તે ઉઠ્યો. વીર મહાવીર હનુમાનજીની આરાધના કરી. હનુમાનજી મહારાજ ત્યાં આવ્યા છે. વર્ણી સમક્ષ ગયા, એમને નમસ્કાર કર્યા. એણે પીબેકને લાત મારી, એના માથા ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો. એના મોંમાંથી લોહીની ધારા નીકળી ગઈ. નાડી ધીમી પડી ગઈ. તે મૂર્છિત થઈને ત્યાં પડી ગયો છે. પીબેકની આવી કરુણા દશા જોઈ એના સંબંધીઓ નીલકંઠ વર્ણી પાસે આવે છે. એમને સ્તુતિ કરી. નીલકંઠ વર્ણીએ દયા કરી. તેઓ પીબેકની પાસે ગયા. એના કાનમાં ભગવાન કૃષ્ણના મંત્રનો મંત્ર કર્યો. થોડી વારે પીબેક સ્વસ્થ થયો. એનું અભિમાન ધવાઈ ગયું. એણે જાણ્યું કે નીલકંઠ વર્ણીની દયાથી જ હું જીવતો રહ્યો છું. તે ઉઠ્યો, નીલકંઠ વર્ણીના શરણમાં હવે પડ્યો છે. તે રાત્રે એણે ફરી સાધના કરી. ઘવાયેલા અભિમાનને એણે ઉશ્કેર્યું. એણે કાળ ભૈરવની આરાધના કરી. ભૈરવ બધા આવ્યા. પીબેકે કહ્યું, મારી કોઈ શક્તિ આ વર્ણી આગળ કામયાબ નહીં નીવડે. હવે તમારે જ મારી લાજ રાખવાની છે. ભૈરવ આ સાંભળીને બધા હસે છે. એમણે કહ્યું, જે કાળના પણ એ કાળ છે. યા સાક્ષાત શ્રી હરિ પરબ્રહ્મ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. મારવાના કોડ તને જાગ્યા, અને એ પણ અમારા જેવા ક્ષુદ્ર સેવકો દ્વારા. તારું કલ્યાણ ઈચ્છતો હો તો તને અમે કહીએ છીએ, તું એના પગમાં પડ, એમનું શરણ લઈ લે. અનેક જન્મના ચક્રાવામાં ભ્રમણ કરનારા દુર્ભાગી તું મટી જઈશ. આ સાંભળી પીબેકને શાન ઠેકાણે આવી. બીજા દિવસે એ સ્નાન કરી સફેદ સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી નીલકંઠ વર્ણી પાસે આવે છે. એમને સાષ્ટાંગ દંડવત કર્યા. એમના ચરણ પકડી લીધા. એમની આંખમાંથી આંસુની ધારા વહે છે. નીલકંઠ વર્ણીના શરણ એ ધારાથી ભીંજાણા. એ શરણની ભીની રજ લઈ પીબેકે માથે ચડાવી. નીલકંઠ વર્ણી એને કહ્યું, પીબેક, જે સિદ્ધ હોય તે કોઈને ડરાવતા નથી. જે પરમાત્માની ખોજમાં નીકળેલા હોય એ કોઈથી ડરતા નથી. તારી મંત્ર વિદ્યાને મારી પરમ શક્તિએ ભસ્મભૂત કરી નાખી છે. પાંચજન્ય શંખના ઘોષ જેવા નીલકંઠ વર્ણીના શબ્દો એના અંતરમાં ઉતરી ગયા. નીલકંઠ વર્ણીનું સાનિધ્ય એણે દોસહદ લાગ્યું. એની આંખોમાં સૌમ્ય પ્રકાશ. પીબેકને નાથવાનો એમણે દ્રઢ સંકલ્પ. પીબેકની આજુબાજુમાં જાણે દિવ્ય ચક્રના ગતિમાન સમાન ફરવા લાગ્યા. નીલકંઠ વર્ણીની આ સૌમ્ય શક્તિએ પીબેકના અહંકારનો ધ્રાસ કર્યો. એની વિદ્યા અહીં કામયાબ ન નીવડી. તે કંઈ જ બોલી ન શક્યો. નીચું જોઈ રહ્યું. એના શિષ્યોને પણ નવાઈ લાગી. અજય ગણાતા સિદ્ધ આ છોકરા પાસે કેવળ શિયાળ જેવો બની ગયો. નીલકંઠ વર્ણી ઉપર એમના કોઈની આંખો મીટ માંડી ન શકી. પીબેકે નીલકંઠ વર્ણીના ચરણનો ફરી સ્પર્શ કર્યો. નીલકંઠ વર્ણીના આશીર્વાદથી એના અંતરમાંથી તામસી પ્રવૃત્તિઓ બહાર નીકળવા લાગી. એના પૂર્વ જીવનની એને સમૃદ્ધિ થઈ. તે આગળ વૈષ્ણવથી બ્રાહ્મણ અને ક્યાં આજનો આસુરી. પહેલાનો કેવો મહાન ભક્ત અને અત્યારનો કેવો તાંત્રિક આસુરી. આ પીબેક નીલકંઠ વર્ણીના ચરણ કમળને અશ્રુથી અભિષેક કરી એને પાપને ધોઈ નાખ્યા. પવિત્ર બનેલા અંતકરણને એના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. નીલકંઠ વર્ણીમાં તેને સાક્ષાત વિષ્ણુ ભગવાનના દર્શન થયા છે. નીલકંઠ વર્ણીના અલ્પ સંબંધથી પીબેકનું રૂપાંતર શરૂ થઈ ગયું. પીબેકના પૂર્વ જીવનમાં પ્રભુ
પામવાની તીવ્ર જિજ્ઞાસા હતી. એથી નીલકંઠ વર્ણી એને શોધતા શોધતા કામાક્ષા દેવીના ક્ષેત્રમાં આવ્યા હતા. એ સાથે સહેજે સહેજે પણ જેમણે એમના દર્શન કર્યા, નમસ્કાર કર્યા કે સેવા કરવાનો જેને લાવો લીધો, તે સૌને નીલકંઠ વર્ણીએ દક્ષદીક્ષા આપી આશીર્વાદ આપ્યા છે. નીલકંઠ વર્ણીએ પીબેકને ઉઠાવ્યું, માથે હાથ ફેરવું, કહ્યું, મુંડન કરાવી હવેથી વૈષ્ણવી તિલક કરજો, ભગવદ્ ગીતાના પાઠ કરજો અને વિષ્ણુનું પૂજન કરજો. અન્યને આપણું સ્વરૂપ બિહામણું લાગે એવો વેશ ક્યારેય ન ધારતો. સાદા વસ્ત્રો પહેરી સદા સૌમ્ય સ્વરૂપ ધારણ રાખજે. પીબેકે હજુ પણ નીલકંઠ વર્ણી સામું જોઈ જ રહ્યો હતો. સતા નીલકંઠ વર્ણીની મૂર્તિ તેના અંતરમાં સ્થિર થઈ હતી. તેની નીચી દ્રષ્ટિ કરી અંતરમાં રહેલી નીલકંઠ વર્ણીની મૂર્તિની જાણે નિરખતો હોય એમ એમના આ શબ્દો સાંભળતો ઊભો હતો. પછી નીલકંઠ વર્ણી એમને હલાવીને કહ્યું, હવે પધારો. પૂર્વજન્મનું જ્ઞાન જેમ અજ્ઞાનથી વિસરે એમ તમારું જૂનું સ્વરૂપ સ્વાંગ અમે અભિસાર પ્રયોગનું મલિન જ્ઞાન હવે જ્ઞાન ચક્ષુમાં ખુલી ગયું છે. તેથી વિસારી દેજો, ભગવાન તમારું કલ્યાણ કરશે. વર્ણી ત્યાંથી ઉઠે છે. પીબેકે એમણે ફરી પ્રણામ કર્યા. એમના ચરણની રજ લઈ આંખે શરીરે છોપડી વર્ણીએ એને અભય આપ્યું. એથી એના તત્વની સંશુદ્ધિ થઈ છે. નારાયણના સ્વરૂપના દર્શન થયા. વૈષ્ણવી જીવને જીવવાનો આદેશ આપી વર્ણી હવે જતા રહ્યા છે. તેને લાગ્યું કે વર્ણી જેટલા સ્થૂળ ભાવે દૂર જશે એટલા સૂક્ષ્મ ભાવે મારા અંતરમાં દ્રઢ થશે. વર્ણીને અનેકના કલ્યાણ કરવાના હતા. તેથી એમને વિશેષ રોકાવાનું કહી શકાય એમ ન હતું. એમની મરજી પ્રમાણે વર્તવાથી જ એમના સાનિધ્યનો અનુભવ થશે. વર્ણી 1 માસ રહીને હવે નીકળે છે. એમની સાથે સિદ્ધોનું વૃંદ પણ નીકળ્યું. હવે વર્ણીને એકલા પડવાનું હતું. તેથી તેઓએ પાછા મોકલાશે. આગળ 8મી વાટ હતી. અહીંથી એકદમ દક્ષિણમાં આસામનો ડુંગર પ્રદેશ, ઘાટા જંગલો વટાવી જવાનું હતું. છતાં વર્ણીનો સંકલ્પ દ્રઢ હતો. પ્રવાસમાં એમણે કઠિનાઈથી ગણતરી ન હતી. દેહના કષ્ટને પણ ગણ્યું ન હતું. એમણે તો એક જ ઉપદેશ હતો, સંતોને સુખ આપવા, દુષ્ટોનું હૃદય પરિવર્તન કરવા, એમનું દમન કરવું. શ્રી નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલ્યા અને ફરી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે. એમનું લક્ષ્ય હતું દક્ષિણમાં છટગાંવ જિલ્લામાં નવલખો પર્વત. નીલકંઠ વર્ણીના વિચરણનો અહેવાલ આપણને જોવા મળે કે નવલખો પર્વત કોઈ પર્વતમાળા હોવી જોઈએ અને એ ભારત અને બ્રહ્મદેશના સરહદ પર આવેલી હોવી જોઈએ. એમાં 9 લાખ યોગીઓ રહેતા હતા. એટલે સંપ્રદાયમાં તેને નવલખો પર્વત કહેવાય છે. જો કે ભૌગોલિક નામ નકશામાં દેખાતું નથી. શિલોંગ આગળ હોય એવું પણ વિદ્વાનોનું માનવું છે. સંપ્રદાયિક ગ્રંથોમાં એમનું વર્ણન પણ છે. કળીનો ત્યાં પ્રવેશ નથી. દિવ્ય ગતિ અને દિવ્ય દ્રષ્ટિવાળા એ જોઈ શકતા હશે. નીલકંઠ વર્ણી નવલખા પર્વતથી ઉતરી સીધા બાલવાકુંડ પધારે છે. એટલે અનુમાનથી નવલખો પર્વત બાવલાકુંડની આસપાસમાં હોય એવું આપણે કહી શકીએ. આ સ્થાને પહોંચવાનું મુશ્કેલ હતું. આજુબાજુ ગીચ જંગલો હતા. રસ્તો વિકટ હતો. પરંતુ યોગોથી આ પર્વત 9 લાખ યોગીઓ પૂર્ણ પુરુષોત્તમની પ્રતીક્ષા કરતા તપ કરતા હતા. આ રસ્તે જતા જંગલમાં પ્રવેશ કરતા રસ્તા ઉપર રાજાએ મૂકેલા ચોકિયાઓ તો નીલકંઠ વર્ણીને અટકાવે છે. એમણે કહ્યું, જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય છે. મનુષ્યથી ત્યાં જઈ શકાતું નથી. એથી તો અમારા રાજાએ અહીં ચોકીનો પહેરો મૂક્યો છે. નીલકંઠ વર્ણી થંભ્યા છે. ધીરેથી એમણે કહ્યું, અમને
જંગલી પ્રાણીઓ કંઈ કરી શકશે નહીં. અમારે ઉતાવળ છે, માટે અમને જવા દો. રાજાના શોકિયા તો વિચારમાં પડી ગયા. નીલકંઠ વર્ણી સામે એમને દ્રષ્ટિ કરી. એમનું શરીર તપથી કૃશ હતું, છતાં એમણે અવાજમાં એમની સંકલ્પ શક્તિનું બળ હતું. એમની આંખોમાં તેજ હતું. એમના હાથ જોડી પ્રણામ કર્યા છે. નીલકંઠ વર્ણી એમની સામું જોઈને હસે છે. અભય હાથ કરી ભગવાન આગળ વધે છે. તે જંગલમાં નીલકંઠ વર્ણીએ સવારે પ્રવેશ કર્યો. નદીઓ વટાવી વાઘ, વરુ, ચિત્તાઓ એમના ટોળાઓ આવ્યા છે. હાથીઓના ઝુંડ આવ્યા છે. રાણી પશુઓ મળ્યા, અવધૂતો મળ્યા. નીલકંઠ વર્ણીને એમનું કોઈ કામ ન હતું. એ તો દ્રષ્ટિ બાંધીને ચાલ્યા જ જતા હતા. જે સંધ્યાને ટાણે તેઓ નવલખા પર્વત પાંચે પહોંચ્યા છે. સંવંત 1853ની પોષી પૂનમની અજવાળી રાત હતી. સડતા સડતા એમણે ઠેર ઠેર સિદ્ધો એમની સન્મુખ ધગધગતી ધૂણી દેખાતી હતી. પર્વત ઉપર આ વિચિત્રતા એમને અલૌકિકતા લાગી. નીલકંઠ મહાપ્રભુ એમની બાજુમાં થઈને ચાલ્યા. કોઈક ઠેકાણે તેમને બોલાવતા, પણ તેઓ કોઈ સાથે બોલતા નહીં. આ જોઈ નીલકંઠ વર્ણીને આશ્રય થયું. નીલકંઠ વર્ણી ઉપર પહોંચતા તેમણે સિદ્ધોને સિદ્ધાસન લગાવી કાષ્ટની મૂર્તિની પેઠે સ્થિર થઈ બેઠેલા જોયા. આશ્રયમય ઘટના મનુષ્યની બુદ્ધિને અકળ લાગે એવી હતી. નીલકંઠ પ્રભુ પણ ત્યાં આસન જમાવીને બેસી ગયા. એમણે ધ્યાનમાં જોયું તો આ બધાય આશ્રયો આ પર્વતમાં જ હોય એમને જણાણું. એટલામાં મૂર્તિમાન પર્વત એમની પાસે આવે છે. એમના ચરણ કમળમાં પ્રણિપાત પ્રણામ કર્યા. એમણે બે હાથ જોડીને સ્તુતિ કરી. હે ભગવાન, હે પ્રભુ, આપ કેવળ મારે માટે જ અહીં પધાર્યા છો. આપના દર્શનથી ખરેખર હું ધન્ય ધન્ય બની ગયો છું. તેઓમાં સિદ્ધો પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના આગમનની દિવ્ય પ્રેરણાથી જાગૃત થયા. નીલકંઠ મહાપ્રભુ પાસે આવતા થયા. નીલકંઠ વર્ણી આ બધાને આવતા જોઈ આશ્રય પામે છે. પોતાની જ માયામાં પોતે જાણે અટવાયા હોય એવી અજ્ઞાન બનતા એમણે મૂર્તિમાન બનેલા પર્વતને પૂછ્યું, આપની માયા મને અકળ લાગે છે. આપ કોણ છો? આ બધા સિદ્ધો કોણ છે? અગ્નિકુંડ શા માટે છે? નીલકંઠ પ્રભુના આ પ્રશ્નો સાંભળી ગિરિરાજ હસે છે. એમણે કહ્યું, આપનું અજ્ઞાન અમને મોહ ઉપજાવે છે. આપ તો સર્વત્ર છો, છતાં પૂછો છો? એટલે હું કહું છું, સર્વ પર્વતોમાં હું પૂજ્ય છું. અહીં 9 લાખ સિદ્ધો રહે છે. આપના દર્શનથી, તીવ્ર જિજ્ઞાસાથી તેઓ આજે યુગોથી તપ કરી રહ્યા છે. આ બધોય પ્રતાપ એમના તપનો છે. એમના આશ્રમ સમક્ષના કુંડોમાં દિવસે પાણી હોય છે, રાત્રે અગ્નિ પ્રગટે એટલે સિદ્ધિ પણ પ્રગટે. દિવસે કોઈને કોઈ પણ ન દેખાય. અહીં માનવીથી આવું શક્ય નથી. નરનાટ્યનો પૂરો ભાવ ભજવતા નીલકંઠ વર્ણી આ સાંભળી આશ્રયથી માથું હલાવતા એમણે કહ્યું, અહો, તમે સૌ બહુ મોટા છો. સિદ્ધોએ કહ્યું, આપની મોટાઈને સમજવા માટે અમે આ તપ કરીએ છીએ. તેથી કદાચ અમારામાં કોઈ મોટાઈ દેખાતી હશે, પણ આપની આગળ તો અમે ક્ષુદ્ર છીએ. નીલકંઠ વર્ણીએ એમનો ભાવ જોયો, ભક્તિ જોઈ, પરમાત્માને પામવાની અભિપ્સતા જોઈ. એમણે તરત જ 9 લાખ સ્વરૂપે 9 લાખ સ્વરૂપો ધારણ કર્યા છે. એક સ્વરૂપે એક સિદ્ધને મળવા ભગવાન આજે બધાયના મનોરથ પૂર્ણ કરે છે. પછી બધાય સ્વરૂપો પોતાના શરીરમાં લીન કરી દીધા. પોતે સિદ્ધો પ્રત્યે કહેવા લાગ્યા, યોગમાં સિદ્ધિ તો છે, પણ સિદ્ધિમાં વિઘ્ન છે. દાસત્વ ભાવથી કરેલી ભક્તિમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉદય થાય અને મોક્ષ ત્યારે જ પામે છે, અને એને જ ભક્તિ કહેવામાં આવે છે. નીલકંઠ વર્ણીના શબ્દોનો મર્મ સિદ્ધોને સમજાઈ ગયું. યોગમાં પ્રગટ પ્રભુનો સંબંધ રહેતો નથી, અને પ્રગટ પ્રભુના સંબંધ વગર યોગ સિદ્ધ થતો નથી. પરંતુ આ યોગીઓને આજે પ્રભુ કૃપાથી
એમના યોગનું ફળ મળી ગયું. હવે આ સિદ્ધિને સાચવી રાખવા નીલકંઠ વર્ણિની મૂર્તિમાં ધ્યાનમાં પરત રહેવાનો એને બધાએ નિર્ણય કરી લીધો છે. નીલકંઠ વર્ણિના શબ્દોમાં મર્મ હતો. એમના સંબંધે અજ્ઞાન નાશ પામે, તે સંબંધને પામીને સિદ્ધો નીલકંઠ વર્ણિના શબ્દોનું રહસ્ય કેમ ન સમજી શકે. પ્રાણને ષટચક્રમાં ભમાવવા કરતાં પણ ચિત્તને આ દિવ્ય મૂર્તિમાં જોડી દેવું, આ એક વધુ શ્રેષ્ઠ હતું. નીલકંઠ વર્ણી એમને સૌને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. સંબંધ કરાવી બધાને એમનો મોહ વિદાય, પોતે જ કાર્ય માટે અહીં આવ્યા હતા એવું થયું છે. 9 લાખ યોગીઓને મોક્ષ કર્યો. 3 દિવસ રહી નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલી નીકળ્યા છે. નીલકંઠ વર્ણી ઉત્તરમાં રામકોટ, છટગાંવ જિલ્લામાં મનિકશેર ગામ પાસે રામગઢ છે, ત્યાં ભગવાન આવે છે. ત્યાં જવાની એમની ઈચ્છા હતી, કારણ કે ત્યાંના લોકો સંતોને ખૂબ પૂજન કરે છે, ઘરે ઘરે જમાડે છે, એમને પ્રસાદી લેશે. પરંતુ તેમાં સંતોનું અધપતન છે એવું નીલકંઠ વર્ણીને દેખાણું. અત્યંત માન એ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે. નીલકંઠ વર્ણીએ ત્યાં જવાનો વિચાર માંડી વાળ્યો અને બાલવાકુંડ તરફ ભગવાન હાલે છે. તો વાલા મિત્રો, આપણે બધાએ અહીંયા આ કથાને વિરામ કરીએ. આવતીકાલે ભગવાન બાલવાકુંડ, ગંગાસાગર, કપિલ મુનિના આશ્રમમાં તેમજ જયરામદાસને નીલકંઠ વર્ણીનો યોગ થશે. એ બધી જ કથા આપણે આવતીકાલે સાંભળશું. તો વાલા મિત્રો, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.